સાધુ સંતો કહે છે ને કે જેવું અન્ન તેવું મન, અને જેવું પાણી તેવી આપણી વાત. આ વાત ઉપર એક કથા ખૂબ જ સરસ લખવામાં આવી છે. અમારા ગુરુજનોએ અમને આ કથા કહી હતી કે એક સમય એક સાધુ સંત હતા કે જે પોતાની વાણીથી ઓળખાતા હતા. એ રાજ્યમાં રાજાના મહેલમાં એ સાધુ દરરોજ સવારે જતા અને ભગવત પ્રાપ્તિની ઉપર પ્રવચન આપતા, ભગવત પ્રાપ્તિની વાતો જણાવતા હતા. અને એમની એ વાત જાણવા માટે દૂર દૂરથી પણ ગામના લોકો એ વાત સાંભળવા માટે આવતા હતા. સાધુની એવી પવિત્ર વાણી હતી. સાધુ એવા પવિત્ર નિયમોનું પાલન કરતા હતા. એમની વાણી શુદ્ધ હતી. એમની વાણી સાંભળીને લોકોને ભગવત પ્રાપ્તિની ઈચ્છા થતી હતી. એક સમય જ્યારે સાધુ સંત ભગવત પ્રાપ્તિનું પ્રવચન આપીને ઉભા થાય છે, ત્યારે એ રાજ્યના રાજા કહે છે કે પ્રભુ, આજનું આપનું ભોજન, આજનું આપનું જમવાનું અમારા આંગણે રાખો. સાધુ એ રાજાની વાતનો સ્વીકાર કરે છે. સાધુ રાજાના મહેલમાં જાય છે, ખીર પૂરીનું ભોજન કરે છે. ભોજન કર્યા પછી એ સંત થોડો વિશ્રામ કરવા માટે કક્ષની અંદર જાય છે. તે કક્ષની અંદર એક ઘોડાની ઉપર રાણીનો હાર લટકેલો હતો. એ હારને જોઈને એ સંતને થાય છે કે હાર મેં લઈ લેવો. ને સંત એ હારને લઈને પોતાની ઝોલીની અંદર મૂકી દે છે. કલાકનો સમય જતા સંત ઉઠે છે અને પોતાની ઝૂંપડીએ જવા માટે નીકળી જાય છે. અને બીજી બાજુ સંતના ગયા પછી રાજા અને રાણીએ હરને શોધવા માટે નીકળે છે. આખા મહેલમાં શોધે છે. દરેક સેવકોને પૂછે છે કે હર કા ગયો. લોકો કહે છે કે કક્ષની અંદર સંત સિવાય કોઈ બીજો ના હતો. પણ એ તો સંત હતા. રાજા અને રાણી એ વિચારી પણ ના શકી કે સંતે હર ચોરી શકે છે, લઈ જઈ શકે છે. સવારની સાંજ પડી જાય છે, કોઈને હર મળતો નથી. અને બીજી બાજુ પેલા કુટીરની અંદર, ઝૂંપડીની અંદર સંતને પેટની અંદર સમસ્યા થાય છે. સવારનું જે ખીર અને પૂરી ખાધી હતી એ સંતને પેટમાં તકલીફ આપે છે. ત્યારે સંત વિચાર કરે છે કે હું તો સંત છું, લોકોને ભગવત પ્રાપ્તિનો ઉપદેશ આપું છું, અને મારા મનની અંદર ચોરીનો વિચાર કઈ રીતના આવ્યો કે હું એ રાણીનો હાર લઈને પોતાની ઝોલીમાં મૂકીને અહીંયા સાથે લઈ આવ્યો. આવો વિચાર કઈ રીતના આવ્યો? સંત મનમાં વિચાર કરે છે કે મારે રાજાને હાર આપવા જવું જોઈએ. અને આ વસ્તુ તો મને રાજાના મહેલમાં ભોજન કર્યા પછી આવો વિચાર આવે છે. તો એ ભોજનમાં કોઈને કોઈ દોષ હોવો જોઈએ. એ સંત રાજાના મહેલમાં જાય છે, રાજાને હાર આપે છે અને કહે છે કે રાજન, આ હાર મેં ચોરી કરેલો હતો, પણ આ વિચાર મને તારે ત્યાં ભોજન કરવા પછી આવ્યો હતો. એટલે તું પહેલા જાણ કરાવ કે કાલે જે જમવાનું બન્યું હતું, ભોજન બન્યું હતું, એનું અન્ન ક્યાંથી આવ્યું છે? રાજા એની તપાસ કરાવે છે. તપાસ કરતા તે જાણવા મળે છે કે ભોજનની જે ખીર હતી
તેના જે ચોખા હતા, એક સમય એક ચોર એ સારા ચોખા કસેથી ચોરીને લઈ આવ્યો હતો. સૈનિકોએ ચોરને પકડ્યો હતો. ચોરને સજા પણ થઈ, પણ એ જેના ચોખા હતા એ માલિક સમય જતા પણ એ ચોખાને લેવા ના આવ્યો. એટલે એ ચોખાને રાજસભામાં સોંપવામાં આવ્યું અને એ દિવસે એ સાધુને જે ખીર બનાવવાની હતી એ ખીર એ ચોરીના ચોખાની બનાવેલી હતી. અને ચોરીના ચોખાની ખીર ખાવાથી સાધુ જેવા તપસ્વી મનુષ્યના મનમાં પણ ચોરીનો વિચાર આવી જાય છે. એ ચોરીનો અન્ન એનો પ્રભાવ એવો હતો. એટલે આપણા વડીલ લોકો એક વાત કહેતા હતા કે જેવો અન્ન તેવો ઓળકાર. આપણે જેવું ખાઈએ છે તેવું આપણી સાથે થાય છે, આપણે એવા કામ કરીએ છીએ. એટલે જ પહેલાના સમયમાં ઘરની અંદર જ્યારે બહેનો ભોજન બનાવતા હતા ત્યારે ભોજન બનાવતી વખતે ભગવાનના નામ લેતા હતા, ભગવાનના મંત્રનું ઉચ્ચારણ કરતા હતા, ભગવાનના ભજન ગાતા હતા. એટલે પહેલાના સમયના લોકોમાં ધર્મ વિશે જાગૃતતા હતી. લોકો ધર્મ વિશે ધર્મ કરવા માંગતા હતા. કેમ? કારણ કે ભોજનની અંદર ધર્મ હતો. ને અત્યારના સમયમાં ભોજન તો બને છે, પણ જે બેન ભોજન બનાવે છે તે ભગવાનનું નામ નથી લેતા. ન જોવાની વસ્તુ જોઈ છે, ન બોલવાની વસ્તુ બોલે છે, અને ભોજન બનાવતી વખતે ન સાંભળવાની વસ્તુ સાંભળે છે. અને એના કારણે અત્યારના સમયની અંદર નું જે ભોજન બને છે, જે અન્ન બને છે તે દૂષિત અન્ન છે. અને અન્ન ખાવાથી અત્યારના કેટલાય ઘરો એવા છે કે જેની અંદર સવારથી લઈને સાંજ સુધી ખાલી લડાઈ જ થતી હોય છે, ઝઘડો જ થયા કરે છે. કારણ કે એ અન્નની અંદર, એ જીવનની અંદર ભગવાનનું નામ નથી. પહેલાના સમયમાં સવાર થવાની સાથે જ ઘરોની અંદર ભગવાનના ભજન શરૂ થઈ જતા. અત્યારના સમયમાં સવાર થતા જ ઘરની અંદર ઝઘડા થાય છે. એ ઝઘડાનું સૌથી મોટું કારણ એ દૂષિત અન્ન છે. એટલે અમારી આ એક જ સલાહ રહેશે કે જ્યારે પણ ઘરમાં બહેનો ભોજન બનાવે છે ત્યારે ભગવાનની કથા સાંભળો, ભગવાનના નામનું કીર્તન કરો, ભગવાનના મંત્રનો જાપ કરો. પછી તમે જુઓ કે તમારા ઘરની અંદર જે ઝઘડા થાય છે તે કેવી રીતે એ ઝઘડા ધર્મની અંદર પરિવર્તન થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી એ અન્ન દૂષિત રહેશે ત્યાં સુધી ઘરની અંદર કોઈ સકારાત્મક ઉર્જા નથી આવવાની. જે રીતે પેલા સાધુ તો તપસ્વી હતા, પણ એક જ દિવસ, એક સમય ચોરીનું અન્ન ખાવાથી એમના મનની અંદર ચોરીનો વિચાર આવી ગયો. તો તમે વિચારો કે આપણે તો માણસ છે, આપણે તો સંસારમાં જીવીએ છીએ, આપણે તો કેટલા સમયથી એ દૂષિત અન્ન ખાતા આવ્યા છે. એના માટે આપણે કેટલો ધર્મ કરવા પડશે, કેટલા હરિના નામ લેવા પડશે, ત્યારે આપણને ધર્મની પ્રાપ્તિ થશે, ભગવતની પ્રાપ્તિ થશે.